स्वामी जी प्रथम तो आप जैसे इंटरव्यू आपको आभार मानना છે કે આપણા કિંમતી સમયમાંથી થોડો સમય એમાં ફાળવ્યો તો થોડાક પ્રશ્ન છે તે પૂછવા માગું છું આપણને સ્વામિનારાયણ ભગવાન વિશે સૌ ઇતિહાસ શરૂઆતથી જાણો સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્ય તમામ શાસ્ત્રમાં તો ગીતા, ભાગવત, રામાયણ આદિ ગ્રંથોમાં પરમાત્માના પ્રાગટ્ય માટેની બતાવ્યા છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે, જે તે યુગનો પ્રભુત્વનું સામ્રાજ્ય જ્યારે અતિશય વ્યાપવા ત્યારે ત્યારે પરમાત્મા કાર્ય પરત્વે આ લોકમાં પ્રગટ થવા છે. કળિયુગમાં જ્યારે અતિશય જોર વ્યાપ્યું અધર્મ, અનેક ચારે બાજુ અનેક પ્રકારનો ધર્મ જ્યારે આચરાતો અને લોકોને સજ્જન પુરુષોને સંતોને સત્ય ઉપર અધર્મના પ્રહારો જ્યારે થતા, આવી વિષમ પરિસ્થિતિએ જ્યારે અતિશય ચારે બાજુ માજા મૂકી ત્યારે પરબ્રહ્મ પરમાત્માને પોતાના ભક્તોને લાડ લડાવવા વાસ્તે અને સારા એ સમાજમાં આદર્શ પુરુષોને રક્ષતા પ્રગટ થવા માટેનો શુભ સંકલ્પ જ્યારે થયો ત્યારે પ્રભુ પ્રેરિત ઉત્તર પ્રદેશમાં સરયુ ગંગાના કિનારે છપૈયા કરી અને નાનું એવું જંગલ છે. એમાં ધર્મ અને ભક્તિ મૂળ નામ હતું એમનું હરિભૂષણ અને ભક્તિનું નામ હતું બાળા. પણ એમના જીવન ધર્મ ભક્તિ પરાયણ જીવન હોવાના કારણે ધર્મ અને ભક્તિના નામથી લોકો એને સંબોધતા ઓળખતા અને એ ધર્મ અને ભક્તિને માતા પિતાને બનાવવાનું માધ્યમ પરમાત્માએ નક્કી કરી અને દુર્વાસા ઋષિના શ્રાપને બદ્રિકાશ્રમમાં નિમિત્ત બનાવ્યું અને ધર્મ ભક્તિને ત્યાં વિક્રમ સંવંત 1837ના ચૈત્ર સુધી 9મીને દિવસે રાત્રિએ 10 અને 10 ઘડીએ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. બાળ અવસ્થાના ઘણા બધા બાલચરિત્રો, એમના નામ કરતા બધા પ્રસંગો શાસ્ત્રમાં ઘણા બધા વિસ્તારથી આવ્યા છે. અને સૌ પ્રથમ માર્કિંડ ઋષિએ એમનું નામકરણ સંસ્કાર કરતા 3 નામ પાડ્યા. પહેલું નામ પાડ્યું એમનું કૃષ્ણ, બીજું નામ પાડ્યું હરિ, ત્રીજું નામ પાડ્યું હરિ અને કૃષ્ણ. આ બંને નામનું સંયોજન કરી અને હરિકૃષ્ણ એવું નામાભિધાન કર્યું. વિશેષ પરમાત્માના શરીર ઉપરના ચિહ્નો જોઈ અને ઋષિએ એમ કહ્યું કે આ તમારું જે બાળક છે એના આવા તો અનેક નામો લોકો એને સમજશે, ઓળખશે, બનશે અને પોતાના સનાતનથી જે આત્મા જીવ હોય એને અનેક પ્રકારના કષ્ટો અને દુઃખથી એને મુક્ત કરશે. આ બધી આગાહી એમણે કહી અને પછી બાળ ચરિત્રો છપૈયામાં ઘણા બધા પરમાત્માએ કર્યા કે જે બાળ ચરિત્રો દ્વારા માનવ સમાજને ઘણા બધા સારા શ્રેષ્ઠ ઉત્તમ વિચારો પ્રભુએ પોતાના બાળ ચરિત્રના માધ્યમથી આપ્યા છે. કાલિદત્ત નામનો મહાઅસુર હતો. પોતાની વિદ્યાથી સમાજનું એટલું બધું પોતે પોતાની શક્તિથી શોષણ કરતો. એને પરમાત્માએ એના અભિમાનનો ગર્વ ઉતારવા વાસ્તે નાનું એવું ત્યાં ચરિત્ર કર્યું. પોતાના બાળ દેશ સૌપ્રથમ આખા ભારત દેશની સંસ્કૃતિ કે બાળકનો જન્મ થાય
એટલે અમુક સમયે 3-4 મહિના પછી એના બાલકેશ ઉતારે. એટલે 16 સંસ્કાર પૈકીનો એક આ 14 સંસ્કાર વિધિ કરવામાં આવે છે. આપણા ભારતની સંસ્કૃતિ છે કે બાળકનો જન્મ થાય ને એટલે એના 16 સંસ્કાર કરવામાં આવે છે. એટલે એ પરમાત્માનો ઉપનય છે. આ સંસ્કાર જ્યારે કરવા માટેનો મહોત્સવનું આયોજન કર્યું એને માધ્યમ રાખી અને કાલિદત્ત નામના દૈત્યનો ભગવાન બાળ ઘનશ્યામે એમનું ગુલામનું નામ હતું ઘનશ્યામ. બાળકો અને છપૈયાની બધી નારીઓ ગુલામના નામથી એમને બોલાવતી. અને એ ઘનશ્યામ મહારાજે પોતાની યોગબળ શક્તિથી અને દ્રષ્ટિથી પહેલાં કાલિદત્તનો વધ કર્યો, મૃત્યુ કર્યું. પછી બીજા બધા ઘણા બધા ચરિત્રોના માધ્યમ દ્વારા છપૈયામાં ભગવાન ઘનશ્યામે અનેક વિવિધ માનવ સમાજને સારા શ્રેષ્ઠ વિચારો ઉભે આપ્યા છે. માનવ જીવન જીવવા હતા બાળ ચરિત્ર, પણ બાળ ચરિત્રની ચેષ્ટામાં પરમાત્માએ ઘણા બધા આશયો, શુભાશયો એવા માનવ સમાજને બતાવ્યા છે કે જે શુભાશયો પોતાના જીવનમાં જો માણસ હૃદયસ્થ જો કરે તો એના જીવનમાં ધર્મ, અર્થ, મોક્ષ અને કામ ચારે પુરુષાર્થની સિદ્ધિને પોતે પ્રાપ્ત કરી શકે. આવા બધા હેતુથી એ પરબ્રહ્મ પરમાત્માએ માનવ સમાજને સમૃદ્ધ બનાવવા માટે, એને સંસ્કૃત બનાવવા માટે આ પરમાત્માના બધા બાળ ચરિત્રો હતા. પછી થોડો સમય અયોધ્યામાં ગયા. ધર્મ અને ભક્તિ એનો ત્યાગ કરી છપૈયા અને અયોધ્યા ગયા. અયોધ્યામાં ધર્મ અને ભક્તિ થોડો સમય પોતાના પુત્ર ઘનશ્યામને લાડ લડાવી. એના મોટા પુત્રનું નામ હતું રામ પ્રતાપ છે, નાના પુત્રનું નામ હતું ઈચ્છારામ છે. અને પછી પોતાના બંને માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી ઘનશ્યામ મહારાજે 11 વર્ષની ઉંમરે અયોધ્યાનો પોતે ત્યાગ કર્યો અને વન વિચરણમાં અનેક તીર્થોમાં રહેલા ઋષિમુનિઓને, તપસ્વીઓને કૃતાર્થ કરવા માટે 11 વર્ષની ઉંમરે અયોધ્યાનો ત્યાગ કર્યો. ત્યારે પોતે નીલકંઠ નામાભિ ધારણ કરી અને તપસ્વીનો વેશ ધારણ કર્યો. તપસ્વીનો વેશ એટલે ફક્ત એક ટોપી, એના ઉપર અછાદન એક કપડાનો ટુકડો પીટેલો, બાકીનું શરીર બધું ખુલ્લું, પગમાં કોઈ ચંપલ કે કોઈ પ્રકારનું પગરખું પગમાં નહીં પહેરેલું. ભગવાનના પગે જંગલમાં 7 વર્ષ સુધી વિચરતી. 7 વર્ષ દરમિયાન ઘણા બધા અસુરોના ગર્વો પ્રભુએ નષ્ટ કર્યા. ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે જે ખોરવાઈ જતી હતી, તો એ સંસ્કૃતિને જીવંત બનાવવા માટે પોતાને વન વિચરણ દરમિયાન પોતાના યોગ બળથી ઘણી બધી શક્તિઓ ભારત દેશનું શોષણ કરતી હતી. અનેક પ્રકારની જુદા જુદા સાંપ્રદાયિકની દીક્ષાઓ લઈ અને લોકોનું પોષણ કરવાને બદલે શોષણ કરતી હતી. કોઈ તાંત્રિક વિદ્યા, કોઈ એવા મંત્રોથી. તો ભગવાન નીલકંઠવણી રૂપે 7 વર્ષ વિચરણ દરમિયાન આ બધી જે કંઈ શક્તિઓ હતી એને પરાજય કરી અને સારા વિચારોનું, સારું ભક્તિનું, તપસ્વીનું, સંતનું જીવન શું હોઈ શકે એની સારી વિચારધારાની સ્થાપના કરી અને વિક્રમ સંવંત 1856ની સાલમાં લોજમાં આ સંપ્રદાયના મૂળ સ્થાપક ઉદ્ધવના અવતાર એવા રામાનંદ સ્વામી કરીને હતા. અને રામાનંદ સ્વામીના 50 સંતો ત્યાં રહેતા હતા. રામાનંદ સ્વામી ભુજ રહેતા. ત્યારે રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુખ્યત્વે મુક્તાનંદ સ્વામીનો એમને પ્રથમ મેળાપ થયો. મુક્તાનંદ સ્વામીની સાધુતાની ચકાસણી કરવા માટે નીલકંઠવણીએ 5 પ્રશ્ન પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એના વાસ્તવિક રીતે ગુરુ પાસેથી જાણેલા ભેદ નીલકંઠવણીને સમજાવ્યા. ત્યારે નીલકંઠવણીને સંતોષ થયો. ત્યાં પોતાની યાત્રા થોભાવી અને